ટ્રમ્પે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને સમેટી લેવાના સંકેત આપીને વૈશ્વિક રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે અમેરિકા તેના નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત કરવાની ખૂબ જ નજીક છે, જેમાં ઈરાનની પરમાણુ ક્ષમતા અને સૈન્ય શક્તિને નબળી પાડવાનો સમાવેશ થાય છે. જો કે એક તરફ તેઓ યુદ્ધના અંતની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે જ્યારે તમે સામે પક્ષને સંપૂર્ણપણે હરાવી રહ્યા હોવ ત્યારે યુદ્ધ વિરામનો કોઈ અર્થ નથી. આ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ પુરવઠાની સુરક્ષા માટે તેમણે અન્ય દેશો જેમ કે યુએઈ, બહેરીન, કુવેતને જવાબદારી લેવા આહવાન કર્યું છે. આમ એક તરફ શાંતિની આશા અને બીજી તરફ આક્રમક વલણ વચ્ચે ટ્રમ્પની આ જાહેરાતે વૈશ્વિક બજાર અને રાજદ્વારી વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક ઊભા કર્યા છે.